બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે તો જિલ્લાના દરેક તાલુકાઓ અને ગામમાં સદસ્યતા અભિયાન તેમજ ગામના બૂથ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલની ઉપસ્થિતિમાં બૂથ પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના લોકો દ્વારા નવનિર્મિત બૂથ પ્રમુખને વાતે ગાતે રેલી રૂપે સન્માન કરાયું હતું. રાણપુર તાલુકાના નાગનેશ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલની ઉપસ્થિતિમાં નાગેશ ગામના નટુભા ધીરુભા રાણા, ગૌતમ મનસુખભાઈ ડોડિયા અને જયદીપ રઘુભાઈ વેલાણીની બૂથ પ્રમુખ તરીકે વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લાના ચૂંટણી અધિકારી રાજેશ પટેલ, સહાયક બોટાદ જિલ્લા રીતેશ સોની, બોટાદ જિલ્લા સહ ચૂંટણી અધિકારી વિનોદ સોલંકી તથા રાણપુર મંડળના સહ ઇન્ચાર્જ મંગળસિંહ ટાંક તથા રાણપુર તાલુકા ભાજપના પ્રમુખ ભરતસિંહ ડોડિયા તથા રાણપુર તાલુકા ભાજપના મંત્રી હરપાલસિંહ ઝાલા તથા નાગનેશ ગામમાંથી પધારેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રાથમિક સદસ્યો હાજર રહ્યા હતા. ત્યારે નવા ભરાયેલા બૂથ પ્રમુખને શ્રીફળ સાકરનો પડો અર્પણ કરી બૂથ પ્રમુખનો કેસ પહેરાવી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવા બનેલ બૂથ પ્રમુખને ખુલ્લી જીપમાં બેસાડી ઢોલના તાલ સાથે રેલી સ્વરૂપે રામદેવપીર મંદિરે દર્શન કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.